આ ધોતી બંડી એટલે દાસનો ડ્રેસ છે. પેન્ટ શર્ટ પહેરીને સેવા ન થાય. અને ઘણા લોકો પછી પ્રશ્ન કરે, ઘણા બ્રહ્મ સંબંધ લેવા આવે તો કોરા પેન્ટ શર્ટ લઈને આવી જાય ઘણી વાર. પછી કહીએ એના પેન્ટ શર્ટ તો કઈ પહેરાતા હોય ને, કોરાને શું કરવાનું? ઇન્સ્ટ્રક્શન લખેલા હોય, બધી બરાબર જાણકારી આપી હોય, તો પાછું એના પાસે ધોતી બંડી હોય નહીં તો વળી આવું કંઈક લઈ આવે. તમારા પોશાકની એક બહુ મોટી મહત્તા છે. ડોક્ટર જયારે તમારી સર્જરી કરે અને પછી આમ ટાઈ સૂટ પહેરીને જો સર્જરી કરે અને એમાં પેલું આમ ટાઈ આમ લબડતી પેલું તમારા કોઈક અંગ ખોલેલા હોય એમાં જો ઘૂસી જાય તો કેટલા જમ્સ લાગી જાય. અને એટલે જ જયારે ડોક્ટર સર્જરી કરે ત્યારે ટાઈ સૂટ પહેરીને સર્જરી થતી નથી, એના સર્જનનું એપ્રન પહેરીને, એનું એક જુદું પોશાક છે, એ પોશાક પહેરીને સર્જરી કરવામાં આવે તો ડોક્ટરની સર્જરીના અંદર પણ એના પોશાકનું મહત્વ છે. એમ આપણે જયારે ઠાકોરજીની સેવા કરતા હોઈએ તો દાસનો પોશાક એ આપણા ધોતી બંડી છે. તમે જુઓ, આ જીન્સ લોકો પહેરે છે ને, તો પલાઠી મરાતી નથી. એક છોકરાને જીન્સ પહેર્યાની નીચે બેહાડો 3 કલાક માટે, ના બેસી શકે. જીન્સ એટલે અકડું છે, આમ ઘૂંટણા વળે જ નહીં એના. એટલે પછી લોકોએ નવી ફેશન કાઢી, ઘૂંટણાને કાપ્યા. યારી પલાઠી કેમ મારવી? ઘૂંટણા કાપ્યા, ફેશન કરી નાખીએ ને. અને ઘણા લોકો ફાટેલા ઘૂંટણે આવતા હોય છે. ઘણા છોકરાઓ કુંવર હાફ ટિકિટ ચડ્ડો પહેરીને મંદિરમાં દર્શન કરવા આવી જાય, ત્યારે મારે કેવું પડે, આ તું ગાર્ડનમાં આવ્યો ભાઈ, તું બરાબર કપડા તો પહેર. આપણે ઠાકોરજીને મળવા આવ્યા છે. આ વિશ્વનો નાથ અહીંયા બિરાજે છે. એને જયારે મળવા જઈએ ત્યારે કઈક એને ગમે એવા કપડા પહેરીને જઈએ ને. પુરુષોએ ખાસ પોતાના ઘરે ધોતી બંડી વસાવવા જોઈએ. અહીંયા બેઠેલા જેટલા પુરુષો છે એમના પાસે કુર્તા પાયજામા છે, કારણ કે મોટા ભાગે ટ્રેડિશનલ કાર્યક્રમોમાં કુર્તા પાયજામા તમે પહેરતા હો છો. પણ આપણા બધા પુરુષો પાસે ધોતી બંડી હોવા જોઈએ. જુદી જુદી પેટર્ન વાળા ધોતી બંડી મળે છે, જુદા જુદા રંગ વાળા ધોતી બંડી મળે છે. તમને જે રીતે ધારણ કરવા હોય ધોતી બંડી ધારણ કરો. એમાં તમે દાસ જેવા લાગશો અને માથે તિલક કરશો એટલે પરમ વૈષ્ણવ. પ્રભુને જોવું ગમશે. પોશાકની બહુ મોટી અસર વ્યક્તિના માનસ પટલ પર પડતી હોય છે. તમે શું પહેરો છો એની એક અસર પડે છે. અત્યારે અમે અહીંયા વલ્લભકુલના આચાર્ય બધા બેઠા છીએ. આ બધાને જો પેન્ટ શર્ટ પહેરાઈને બેસાડી દો અને માથે હેટ પહેરાવી દો અને અહીંયા ટાઈ લટકતી હોય અમને બધાને, અને અમે કથા કરીએ તો તમારા મગજ પર શું એની અસર પડે? તમે અમને ગંભીરતાથી લો ખરા? આ કઈ મહારાજ કહેવાય? આનામાં અમારામાં ફરક શું? વોટ ઇઝ ધ ડિફરન્સ? પોશાકની બહુ મોટી અસર થાય છે. અને એકલું પોશાક ઓરિએન્ટેડ પણ વ્યક્તિનું જીવન ન હોવું જોઈએ, એના આચરણમાં પણ હોવું જોઈએ. તો અંતર મન પણ એનું પ્રભુનો ભક્ત હોય અને એ ભક્તિ એના વસ્ત્રમાં પણ દેખાવી જોઈએ. આપણે આંધળું અનુકરણ નથી કરવાનું. સમજી વિચારીને, આપણા ત્યાં દરેક સિદ્ધાંતના પાછળ કોઈક ને કોઈક સાયન્સ સમાયેલું છે. કોઈ પણ સિદ્ધાંત એક કારણ વગર બનતા નથી. પણ ઘણા એવા અમુક આંધળા અનુકરણીઓ હોય છે. આપણે પેલા વાર્તા પ્રસંગમાં જોઈએ છે ને કે પેલા બાપુજી થોડાક હેવી વેટ હતા, એટલે ધોતીઓ પહેરીને સેવા કરે તો લાંગ ખુલી જાય પાછળથી. અને પછી છોકરાઓ પણ જુએ કે બાપુજી લાંગ ખોલીને સેવા કરે છે, એટલે પછી ચોપડે લખાયું, આપણા ત્યાંની પરંપરા છે કે ઠાકોરજીની સેવામાં લાંગ ખુલ્લી રાખવી. પછી છોકરાઓ પણ સેવા કરે લાંગ ખોલીને. ભલા માણસ બુદ્ધિ તો લગાડ. એ જાડા હતા એટલે પેલી લાંગ રહેતી નથી ને છૂટી જતી હતી. તું બરાબર સાઈઝ નો છે, તારી લાંગ અગર રહેતી હોય તો રાખને છોડે છે શું કામ?
પુષ્ટિ માર્ગમાં ઘણી બધી વાર ઘણી બધી જગ્યાએ અમુક સિદ્ધાંતોની આજના દેશકાલ પરિસ્થિતિના આધાર પર કઈ રીતે કેટલી કેવી આવશ્યકતા છે એના ઉપર વિચાર કરીને અને અમુક સિદ્ધાંતો જે તે સમયની દેશકાલ પરિસ્થિતિના આધાર પર હવે કૂવો એ શુદ્ધ છે, શુદ્ધ જળ એ કૂવાનું છે, પણ અત્યારે ફ્લેટોના અંદર લોકો રહેતા હોય એ ક્યાં કૂવા ખોદવા જાય ભાઈ? તો પ્રેક્ટિકલી આપણે અમુક નિર્ણયો આપવા પડે. એ જમાનામાં ફ્લેટ સ્કીમો જ નહોતી. એ જમાનામાં અગર ફ્લેટ સ્કીમો જ નહોતી તો ક્યાંથી સિદ્ધાંત બનશે? બધી જગ્યાએ કુવાઓ સંભવ નથી, બધી જગ્યાએ બોરિંગ સંભવ થતા નથી. તો ભગવત સેવાના અંદર એને આપણે ફ્લેક્સિબલ બનાવવી પડશે. સિદ્ધાંતને જડતાથી નહીં પણ સિદ્ધાંતને સૂક્ષ્મતાથી આપણે સમજવાનું છે. અને એટલે જ મને આપ સૌને કહેતા આનંદ થાય છે કે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાયોના માધ્યમથી વીવાયો વર્લ્ડ એપ્લિકેશનના અંદર એક સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ નામનું એક ફીચર અમે લોકો થોડાક જ સમયના અંદર શરૂ કરવા જઈ રહ્યા છે. અને આ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ ફીચરમાં આખા પુષ્ટિ માર્ગની સૌથી પહેલી વાર ઓનલાઈન કસ્ટમર કેર સર્વિસનું આપણે શુભારંભ કરી રહ્યા છીએ. ઠાકોરજીની સેવાને અનુલક્ષીને તમારા મનના અંદર કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, આ એપ્લિકેશનના માધ્યમથી એના તમને યોગ્ય ઉત્તરો આપવામાં આવશે. એમાં પુષ્ટ સેવાનો પ્રકાર, અપુષ્ટનો આખો પ્રકાર કદાચ તમને સેવામાં અનુકૂળતા નથી. જેમ હમણાં આપે બહુ સરસ વાત કરી કે થાળા સ્વરૂપની સેવા ન ફાવે તો પછી બાલકૃષ્ણલાલજીની, એ ન ફાવે તો ચિત્રજીની વસ્ત્ર સેવા આદિ આદિ જે આખો પ્રકાર જે આપણા પુષ્ટિમાનો પ્રકાર છે જ, પણ લોકોમાં એની અવેરનેસ નથી, લોકોને ખબર નથી અને લોકોને ગભરાવવામાં આવ્યા કે સેવા કરવી એટલે બહુ કઠિન. તો પુષ્ટ સેવાનો આખો પ્રકાર ઓનલાઈન કસ્ટમર કેર સર્વિસ, એવા વોલેન્ટિયર્સ આપણે દેશ વિદેશના અંદર તૈયાર કર્યા છે, ટ્રેન્ડ વોલેન્ટિયર્સ. તમારે એમાં ફોર્મ ભરવાનું અને એ ફોર્મ ભરીને તમારે કયા સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસમાં જવું છે. તમારે પુષ્ટ સેવાના પ્રકારમાં જવું છે તો પુષ્ટાવેલી સેવાનો પ્રકાર બેસિક થી લઈને ઓછામાં ઓછું શું થઈ શકે અને વધારે ને વધારે શું થઈ શકે અને 200-500 જે લોકોના પ્રશ્નો હોય છે એ પ્રશ્નોના સમાધાનો, 4 દિવસમાં શું કરવું, સૂતકમાં શું કરવું વગેરે વગેરે વગેરે, જે કંઈ પણ એમના સેવા અનુલક્ષીને પ્રશ્નો છે એનું એમાં સમાધાન આપવામાં આવે. તો પુષ્ટાવાના સેવાનો આખો પ્રકાર. અપુષ્ટ રીતે તમારે હજી ઠાકોરજીની અગર સેવા કરવી છે તો અપુષ્ટમાં પણ તમારા ઘરના અંદર 1 રૂમનું ઘર હોય, 2 રૂમનું હોય, 3 રૂમનું હોય, 5 રૂમનું હોય, ફ્લેટ હોય, બંગલો હોય, જેવી તમારા ઘરની વ્યવસ્થા એના આધાર પર કેવું સેટઅપ હોવું જોઈએ, કયા પ્રકારના સિંહાસન, કયા પ્રકારના ગાદીજી, કયા પ્રકારના ઝાંપીજી, કયા પ્રકારના વસ્ત્ર, કયા પ્રકારના શિંગાર. પછી ઘણા લોકોના ઘરે આપણે જઈએ તો પેલું ફ્રોક પહેરેલી હોય મર્યાદા માર્ગની. ઘણા લોકોના ઘરે જઈએ તો એમના મંદિરોના અંદર અમુક પ્રકારની વ્યવસ્થાઓ નથી હોતી. આવા ઘણા બધા પુષ્ટિ સંપ્રદાયના અંદર, આપણા જ ઘણા વૈષ્ણવના અંદર અજ્ઞાનતાના કારણે એ લોકો જે પ્રોપર સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ એ લોકોથી જે થવી જોઈએ નથી થઈ શકતી. અને એટલે જ ઓનલાઈન આખી વ્યવસ્થા પુષ્ટ સેવાની, અપુષ્ટ સેવાની અને એક ત્રીજો પ્રકાર આપણે શરૂ કરીએ છીએ કે હવેલીના અંદર જે બિરાજતા ઠાકોરજી છે એમના સ્વરૂપની ફ્રેમ કરીને એમના ત્યાં પધરાવવામાં આવે. જેને ઠાકોરજીની સેવા નથી કરવી, જેને જપ પ્રકારમાં, ધ્યાન પ્રકારમાં જવું છે, તો એ સ્વરૂપ ફ્રેમ કરીને એમના ઘરે પધરાવવામાં આવે અને શ્રીમદ ભાગવતજી પધરાવવામાં આવે અને એમને મિશ્રી ભોગ ધરે અને જપ અને ધ્યાન એ હવેલીના પુષ્ટાવેલા ઠાકોરજીના ફ્રેમ સામે એ કરી શકે. અને આપણા ત્યાં ભાગવતજીના સેવાનો પણ પ્રકાર છે.
એ લોકોને આપવામાં આવે. ઘણા પુરુષો જે સેવા નથી કરતા અને જપ ધ્યાન પ્રકારમાં જવું હોય તો સ્વરૂપ જે પુષ્ટાવેલું છે એની જ ફ્રેમ હોય, ભાગવતજી હોય, અને એ લોકો અમુક પ્રકારના જપ, અમુક પ્રકારના ધ્યાન કરી શકે, પાઠ કરી શકે, આરતી કરી શકે, પૂજન અર્ચનનો પ્રકાર કરી શકે. એ રીતે પણ આખી પ્રેક્ટિસ એ લોકોને શીખવવામાં આવશે. કોઈને સંકીર્તનમાં જવું છે તો એનું માર્ગદર્શન આપવામાં આવશે. કોઈને ધ્યાન કરવું છે તો કૃષ્ણ ભગવાનના સાકાર સ્વરૂપનું ધ્યાન કઈ રીતે કરવું, કઈ રીતે બ્રીથિંગ એક્સરસાઇઝ કરવી, સુખદેવજી મહારાજને કપિલ મુનિ દ્વારા જે આખો ધ્યાન પ્રકાર આપવામાં આવ્યો, જે સાકાર સ્વરૂપની ધારણાનો પ્રકાર આપવામાં આવ્યો, એ આખો એમને સમજાવવામાં આવશે, શીખવાડવામાં આવશે. એટલે તમને તમારી પ્રકૃતિની રુચિના આધાર પર જે સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસના અંદર જવું હોય એનું આખું માર્ગદર્શન આ વીવાયો વર્લ્ડ એપ્લિકેશનના માધ્યમથી તમને પ્રાપ્ત થઈ જશે.